સ્વામિનારાયણના કહેવાતા સંતો દ્વારા અવારનવાર હિન્દુ દેવી દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી મુદ્દે હિન્દુ સમાજ જ્યારે રોષે ભરાયો છે, ત્યારે હાલમાં ભગવાન દ્વારકાધીશ અને દ્વારકાના ઘુગડી બ્રાહ્મણો વિશે કરવામાં આવેલ વિવાદિત ટિપ્પણી બાદ દ્વારકા ખાતે દ્વારકાધીશ પૂજારી તેમજ સમસ્ત ઘુગડી બ્રાહ્મણ સમાજ 505 અને હિન્દુ સંગઠનો વિશાળ રેલી યોજી ભગવાન દ્વારકાધીશના મંદિરે જ્યારે એચડીએમ કચેરી સુધી વિવિધ સૂત્રોચ્ચાર અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રેલી યોજી અને આવેદનપત્ર પાઠવ્યું અને 7 દિવસમાં આ વિવાદ પુસ્તકનું હોળી કરવામાં નહીં આવે તેમજ દ્વારકા ખાતે આવીને દ્વારકાધીશ મંદિરમાં ઘુગડી બ્રાહ્મણ સમાજની માફી નહીં માંગવામાં આવે ત્યાં સુધી ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના મંતો દ્વારા જે વાણી વિલાસ કર્યો એનો એક પ્રથમ તબક્કે વિરોધ કરવામાં આવેલ છે. આજ આપણે એસડીએમ સાહેબને આપણો અવાજ પીએમ ઓફિસ સીએમ ઓફિસ સુધી પહોંચે અને આ આવેદનપત્રમાં અલ્ટિમેટમ આપેલ છે કે 7 જ દિવસમાં આ પ્રશ્નનો નિકાલ કરે. જો આ પ્રશ્નનો નિકાલ કરવામાં નહીં આવે તો લાખો દ્વારકાના ભક્તો, દ્વારકાધીશના ભક્તોને સાથે લઈ, દ્વારકાના નગરજનોને સાથે લઈ, દ્વારકાના તમામ જ્ઞાતિના પ્રમુખો પ્રજાને સાથે લઈ, દ્વારકાના વેપારી મંડળો અને તેના જે કોઈ કરતા હોય એને સાથે લઈ અને અમે આ આંદોલનને આગળ વધારશું. જરૂર પડીએ ઉગ્ર આંદોલન કરશું અને આનાથી પણ કોઈ વિશેષ પગલાં લેવાતા હશે તો લેશું. કોર્ટ રાહે, સિવિલ રાહે જે કંઈ ફરિયાદો થઈ શકતી હશે, ફોજદારી થઈ શકતી હશે, એ તમામ પગલાં અમારા દ્વારા લેવામાં આવશે. અસ્તુ. જય દ્વારકા. થોડાક દિવસોથી આ સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી જે પુસ્તક બહાર પડ્યું અને એની અંદર દ્વારકા અને દ્વારકાધીશ ઉપર ખૂબ જ ખોટી ટિપ્પણીઓ કરી અને આખા ગુજરાત અને દ્વારકામાં તો એની ઉગ્રતા થઈ જ છે. ઇતર કોમ અને બ્રાહ્મણ સમાજ બધા મળી અને આજે એસડીએમ કચેરીએ આવેદનપત્ર આપ્યું. એસડીએમ સાહેબને આપી અને એમને રજૂઆત કરી કે આનું જેમ બને એમ જલ્દી નિરાકરણ કરો. નંબર 2, જે કાંઈ વ્યાસગાદી ઉપર બેસીને સ્વામિનારાયણના સંતોએ ઘુગડી બ્રાહ્મણ જ્ઞાતિ વિશે ધનના લોભી પૈસા લે છે, છાપના પૈસા લે છે, એના માટે પણ હજારો ઘુગડી બ્રાહ્મણો ભેગા થયા અને આવેદનપત્ર એસડીએમ સાહેબને આપ્યું. આ બધી વાતો તો છે જ, પરંતુ એક વસ્તુ મને સમજમાં નથી આવતી કે સ્વામિનારાયણ મંદિર તો દ્વારકામાં પણ છે, તો પછી દ્વારકાધીશના